ભારત દેશ કે જ્યાં ખેતી પ્રધાન દેશ ગણાતો હોય છે અને 60% વધુની વસ્તી છે તે ખેતી પર નિર્ભર હોય છે, ત્યારે ખેડૂતો છે તે હવે ખુદ આંદોલન કરવા માટે મજબૂર થયા છે। હાલ અમે ઉપસ્થિત છીએ બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે, જે દ્રશ્યો બતાવી રહ્યો છું। કાલ સવારે ગત રોજ 10 વાગ્યાથી લઈ અને આંદોલન છે તે ચાલુ કરવામાં આવ્યું છે અને આ આંદોલન છે તે જે કપાસમાં જે કડદાના કપાત થઈ રહી છે તેના બાબતે થઈ રહ્યું છે। હવે યાર્ડમાં હરાજી થયા બાદ પણ છે વેપારીઓ દ્વારા જીનિંગમાં કમિશન લેવામાં આવી રહ્યું છે। એ બાબતનું ક્યાંક ને ક્યાંક એ બાબતે ખેડૂત છે તે પીસાતો જોવા મળી રહ્યો છે અને આંદોલન કાલે સવારથી ચાલુ હતું। રાત્રિના સમયે અમુક 2 થી 3 ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી અને આંદોલનમાં જે આમ આદમી પાર્ટીના જે કિસાન સંઘના પ્રમુખ રાજુભાઈ કરપડાની પણ છે તે અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ અહીંના ખેડૂતોના એવા આક્ષેપો હતા કે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો। આ ક્યાંનો ન્યાય છે કે ખેડૂત ઉપર છે તે આંદોલન કરી અને લાઠી ચાર્જ કરવામાં આવે। ખૂબ ઘર્ષણ થયું। 20 થી 25 મિનિટ સુધી ખેડૂતો અને ખેડૂત આગેવાન જે રાજુભાઈ કરપડા હતા તેની અને પોલીસ વચ્ચે 20 થી 25 મિનિટના ઘર્ષણ બાદ રાજુ કરપડાની છે તે અટકાયત કરવામાં આવી છે અને હાલ એમાંના એક ખેડૂત મિત્ર આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીએ। સાહેબ, આપનું નામ? મારું નામ અમૃતભાઈ મકવાણા। ગત રોજ જે બન્યું રાતે, જે ઘર્ષણ પોલીસ સાથે બન્યું અને અહીંના ખેડૂતો દ્વારા એવો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પોલીસ દ્વારા છે તે ખેડૂત ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગેરરીતિ કરવામાં આવી હતી। શું છે સમગ્ર વિગત? માન્ય રાજુભાઈ કરપડા એ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનના પ્રમુખ છે અને એમના નેતૃત્વમાં ગઈકાલે 10/10/2025થી સવારે 10 વાગ્યાથી બોટાદનું જે કોટન માર્કેટિંગ યાર્ડ છે, જે કહેવામાં આવે છે કે ગુજરાતનું 2 નંબરનું કોટન માર્કેટિંગ યાર્ડ છે, હકીકતમાં ત્યાં ભ્રષ્ટાચારનું 1 નંબરનું માર્કેટિંગ યાર્ડ છે। કપાસનું ખૂબ મોટું અહીંયા માર્કેટ છે અને એમને જે કડદો છે એ કડદા સિસ્ટમથી ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે અને એ બાબતે માન્ય રાજુભાઈ કરપડા અને બીજા મિત્રો સાથે ખેડૂતો હજારોની સંખ્યામાં સવારે ઉપસ્થિત હતા। આખો દિવસ આંદોલન ચાલ્યું। અહીંનું જે પ્રશાસન છે માર્કેટિંગ યાર્ડનું, એની સાથે વાટાઘાટો કરી પણ કોઈ સંતોષકારક ન્યાય એમને મળ્યો નહીં। ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું કે હવે આ બાબતે આપણે લડી લેવું જોઈએ અને પરિણામે રાત્રે પણ અહીંયા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। ત્યારે સ્વાભાવિક રીતે ભજન કીર્તન ને પ્રવચન ને આ બધું ચાલતું હતું। રાત્રે 2:55 અહીંયા બોટાદનો જે પોલીસ તંત્ર છે એનો ખૂબ મોટો કાફલો અહીંયા આવ્યો, બળપ્રયોગ કર્યો, ખેડૂતોને તીતર બીતર કરવાના પ્રયત્નો કર્યા, જરૂર જણાય ત્યાં એ લોકોએ બળપ્રયોગ પણ કર્યો। રાજુભાઈ કરપડાને આ આંદોલનમાંથી હટાવવા માટે એમને લગભગ 25 મિનિટ સુધી ખેડૂતો નહોતા ઈચ્છતા કે રાજુભાઈની ધરપકડ થાય અને પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ ઈચ્છતું હતું કે અહીંથી રાજુભાઈને હટાવવામાં આવે જેથી કરીને આંદોલન સમાપ્ત થઈ જાય। પણ આ બધા કિસાનો છે, જગતના તાજ છે, ભલે રાજુભાઈને લઈ ગયા, 2:55 લઈ ગયા પછી ક્યાં લઈ ગયા એ ખબર નથી, ખેડૂતોને કોઈને ખબર નથી। ત્યાર પછી વહેલા 5 વાગ્યે એક મારી ધરપકડ, એટલે કે અમૃતભાઈ મકવાણા, વિક્રમભાઈ દવે અને અભિષેક મકવાણા, બીજા 3 કાર્યકર્તાઓની પણ એ લોકોએ ડિટેન કર્યા અને સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા। અત્યારે જે અમને માહિતી મળી છે એ પ્રમાણે રાજુભાઈ કરપડાને અહીંથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મૂકવામાં ગાડી ગઈ છે, એ કદાચ વચ્ચે રસ્તામાં હશે। અત્યારે પણ તમે જોશો કે અનેક ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ જે માર્કેટિંગ યાર્ડ છે એ ખાલી કરવામાં આવે, વાહનો લઈ જવામાં આવે અને અહીંયા કોઈને રોકાવું નહીં। એટલે પ્રશાસન દ્વારા પોલીસ ક્યારેય આવી બળજબરી ન કરે, પણ રાજ્ય સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને ન્યાય ન મળે, ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે, ખેડૂતોને થતો અન્યાય એ રોકાય નહીં, એના માટે રાજ્ય સરકારે પોલીસને ભલામણ કરી અને આ પ્રમાણે બળ પ્રયોગ કરી અને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે। પણ આ જગતના તાજ છે, રાજુભાઈ કરપડા પણ મજબૂત અને લડાયક નેતા છે। એ કદાચ આજે
આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બોટાદનો કડદાનો જે આંદોલન છે એ ક્યારેય ખતમ નહીં થાય જ્યારે ખેડૂતોને ન્યાય મળશે. આ સમગ્ર આંદોલનને લઈને અહીંના યાર્ડના કંઈ ચેરમેને કંઈ આ માહિતી આપી હોય કે એવું કંઈ બહાર આવ્યું ખરું? બિલકુલ, તમારી વાત સાચી છે. ગઈકાલે જે ચેરમેન છે એ ચેરમેનની પ્રત્યક્ષ મુલાકાત કરી અને એમની જોડે જે અમારા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા છે એમને માગણીઓ મૂકી. એટલે એમને મૌખિક રીતે માગણીઓ સ્વીકાર તૈયાર હતા, પણ રાજુભાઈ કરપડા અને કિસાનોની એક માંગ હતી કે અમારી જે માગણીઓ છે એ માગણીઓને લેખિતમાં આપવામાં આવે. ત્યારે થોડા સમય પછી એક ચબરખી આવે છે. એ ચબરખીની અંદર અમે પ્રયત્ન કરીશું એવા પ્રકારનું, એમાં કોઈ નામ નહોતું, લેટર પેડ નહોતો, કોઈની સહી નહોતી. એટલે કાયદેસર રીતે ખેડૂતોને એક આંદોલન સમાપ્ત કરવા માટેનું એક ષડયંત્ર હતું, પણ ખેડૂતો અને રાજુભાઈ સમજી ગયા કે આ ચબરખી કોઈ કામની નથી. માર્કેટિંગ યાર્ડનું લેટર પેડ હોય, એમાં સહી હોય, એમાં સિક્કો હોય અને જવાબદાર પ્રતિનિધિની એમાં સિગ્નેચર હોય, આવું કશું હતું નહીં. એટલે અમે આંદોલનને આગળ ચાલુ રાખ્યું. એ માત્ર મળવા ખાતર આવ્યા હતા, બાકી એમના મનમાં એવું નહોતું કે આ ખેડૂતોને ન્યાય આપવો. હવે આગામી દિવસોમાં કદાચ 2 થી 3 દિવસની અંદર કદાચ એ માંગ જે છે તમારી જે સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલાં કેવા રહેશે? ખેડૂતોને ન્યાય મળે એના માટે આંદોલન છે. એની સામે પ્રશાસન હોય, શાસન હોય કે સરકાર હોય, એ કદાચ ખેડૂતને દબાવવાનો પ્રયત્ન કરે, આંદોલનને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે રાજુભાઈ કરપડાને દબાવવાનો પ્રયત્ન કરે, એની પર બળ પ્રયોગ કરવામાં આવે, જે કરવું હોય તે કરવાની છૂટ. કદાચ આ લોકોએ લાઠીચાર્જ કરે, ગોળીબાર કરે, તડીપાર કરે, જે કરવું હોય કરે. આ આંદોલન સમાપ્ત નહીં થાય જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કડદાનું આંદોલન ચાલુ રહેશે. એ રણનીતિ અમારા નેતાઓ નક્કી કરશે, એ હું અત્યારે આપને ન કહી શકું. જી, ચોક્કસથી જે રીતે જણાવવામાં આવ્યું કે લાઠીચાર્જ કરે, ગમે તે વસ્તુ કરે, પરંતુ આંદોલન છે તે બંધ કરવામાં નહીં આવે. કોઈ બી સ્થિતિ સુધી પહોંચવા માટે હાલ ખેડૂતો અત્યારે તૈયાર છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડનો ગેટ બતાવે. અમે બોટાદ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે ઊભા છીએ અને અહીં ખેડૂત મિત્રો બહાર પણ ઊભા છે. અંદર આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂત મિત્રો બહાર પણ ઊભા છે. એમની સાથે સીધી વાત કરીએ. સર્વપ્રથમ ખેડૂત મિત્રોને એ પૂછવા માંગુ છું કે આંદોલન અંદર ચાલી રહ્યું છે, તમે બધા બહાર શા માટે ઊભા છો? પોલીસ બહાર અંદર જવા નથી દેતી એટલે બહાર લોકો ઊભા છે. પોલીસની તાનાશાહીથી લોકો અત્યારે બહાર ઊભા છે. ખેડૂતોને અંદર નથી જવા દેતા, પોલીસ રોકે છે અંદર માર્કેટિંગ યાર્ડમાં જતા. જી, તમે અંદર જવાનો પ્રયત્ન કર્યો છે? પ્રયત્ન કર્યો છે પણ દરવાજો બંધ છે. અન્ય ખેડૂત મિત્રને હું પૂછવા માંગીશ કે આંદોલન વિશે શું કહેશો? શા માટે તમને અંદર જવા નથી દઈ રહ્યા? એમની પાસે કોઈ લેખિત પરમિશન કરી કે ખેડૂતોને અંદર જવા માટે રજા ના આપે? તો લેખિત તો પરમિશન હોવી જોઈએ ને, કે આ તો ખેડૂતોનો હેડ છે, કોઈ પર્સનલ તો હેડ નથી. હેડ તો ખેડૂત માટે તો હોય છે ને. ખેડૂતોને આ બહાર હું લેવા ઉભા રાખવામાં આવે છે? અંદર જવા દો. વાહન રોડે લાઈન કરી છે તો વાહન અંદર જવા દેવામાં કેમ નથી આવતા? ખેડૂતના બધા ટુ વ્હીલો લાઈનમાં પડ્યા છે રોડમાં હમણાં રોડ ચક્કાજામ થાય છે તો શું કરશે ખેડૂતો? જી, અને 2 દિવસથી જે કપાસ ભરીને ખેડૂતો આવ્યા છે એમના કપાસ અત્યારે પાછા જઈ રહ્યા છે, તો ખેડૂતોનો ભાડાનો જે ખર્ચો વધી રહ્યો છે એના વિશે શું કહેશો? ખેડૂતોને ખેડૂત પોતે ભોગવે ને, ખર્ચો થોડા આ લોકો દેશે. આખરે ખેડૂતને જ મરવાનો વારો આવે છે. આ લોકો તાનાશાહીથી ચલાવી રહ્યા છે અને આ 2 દિવસથી અમે અત્યારે વિરોધ પ્રદર્શન માટે અંદર જવા માટે જ આવ્યા છીએ, પણ જવા દેવામાં નથી આવતા. પોલીસ પ્રશાસનનું એવું કહેવામાં આવે છે કે તમે ઘરે જતા રહ્યો. એમ કાલ રાતે બી અમે 2 વાગ્યા લગીને અહીંયા હતા, પણ કોઈ રસ્તો નીકળતો નથી. જે ખેડૂતને 2 મુખ્ય માંગુ છે એ લેખિતમાં આપી દે એટલે આ આંદોલન પૂર્ણ થઈ જાય. એમ ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન થઈ રહ્યો છે આંદોલનને વિખેરવાનો. શું લાગે છે તમને, તંત્રની નીતિ શું છે? તંત્રની નીતિ 100% આંદોલન વીખી નાખવાની જ વાત છે, કારણ કે ઉપરથી પ્રેશર આમને માથે બનાવતા હોય એટલે આ લોકો બી શું કરે? એમ કાલ રાતે બી 30, 35, 40 જણા પોલીસ વાળા આવ્યા, રાજુભાઈને અટકાયત કરીને લઈ ગયેલા છે. હજી લગીને મારા ખ્યાલ પ્રમાણે રાજુભાઈ બહાર નથી આવ્યા. એમ બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ શું મળે છે? 1300, 1200, 1380. અહીંયા 1380 કે અહીંયા 1380 આપે છે. પેલા તો અહીંયા કણે હેડમાં એટલો ભાવ આપે છે, અહીંયા કણે 1300, 1200, પછી હેડમાં જઈને પાછા ના છે ને 80, 90, 100, 200 એમ એના ભાવ એમ ભાવે લઈ લે.
એટલે આ કડદોત કરવાની વાત છે. હવે ખેડૂતને કોઈને આગળ આવવો જ ન પડે, આપણે લઈ લેવું એમ. ખેડૂતને કોઈને કાંઈ ઓલું થવું જ ન પડે એમ. આ કડદા પ્રથાને લઈને તમારું શું કેવું છે? કડદો તો વેપારી બહુ લૂંટ્યા છે. 15 વર્ષથી બેન લૂંટતા આવ્યા છે બોટાદના વેપારી બધા. કપાસનો ભાવ તમારા મત મુજબ કેટલો હોવો જોઈએ? 2000 થી 2500 રૂપિયા અત્યારે હોવો જોઈએ મોંઘવારી પ્રમાણે. અત્યારે ખાતર મોંઘું, દવા મોંઘી, પછી બધો ખર્ચો અત્યારે મોંઘવારી વધતી જાય છે, બરોબર. પછી એને લઈને છેલ્લે સરવાળો કર્યો ને તો અમારા ઘરની દાળી નહીં નીકળતી. લ્યો, ખાસ હું ખેડૂત મિત્રોને હજી પૂછવા માંગુ છું કે અહીંયા તમે ઊભા છો, હવે તમારું આગળનું પગલું શું હશે? અમને જો પોલીસ પ્રશાસન અંદર જવા દે તો અમારે અહીંયા જઈને બેસવાની ગણતરી પૂરેપૂરી છે. શું કદાચ 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ બેસવું પડે ને તો પણ અમારે બેસવાની ગણતરી છે એમ. અંદર ખેડૂતો પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે, તમે બહાર ઊભા છો. કદાચ પ્રશાસન અંદર ન જવા દે તો તમારું આગળનું પગલું શું હશે? અમારે આગળનું પગલું તો અહીંયા રોડે તો અમે ઊભા જ છીએ સાર્વજનિક જગ્યા ઉપર. જ્યાં લગી નહીં જવા દે ત્યાં લગી અહીંયા ઊભા રહીશું. જો જવા દેશે તો જશું અંદર, એવી પ્રયત્ન છે અમારો. અને તમારી આ બંને માંગો છે, એ માંગને લઈને પ્રશાસન કે તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં? ના, મૌખિક જવાબો આપે છે, લેખિતમાં નથી આપતા. મૌખિક કહે છે કે આ ભાઈ કડદો નહીં થાય, આ વસ્તુ નહીં થાય. એટલે જે લેખિત નથી આપતા, મૌખિક કહે છે કે ભાઈ આ વસ્તુ નહીં બને એમ. યાર્ડના કોઈ વેપારીઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? ના, કોઈનું નહીં. કાલ ચેરમેન સાહેબ ઘડે આવ્યા હતા, મૌખિક કહેતા હતા. પછી રાજુભાઈ કીધું કે તમે લેખિતમાં આપો એટલે આંદોલન પૂર્ણ થઈ જશે. તો ચેરમેન સાહેબ એવું કહેવામાં આવ્યું એ કે લેખિત અમે નહીં આપીએ, મૌખિક આપીએ એમ. BS9 TV ન્યૂઝ અત્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત છે અને મારી પાછળનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. બોટાદ માર્કેટ યાર્ડને આજે કપાસની હરાજી માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતો રાહ જોઈને બેઠા છે, પોતાના વાહનો લઈને બેઠા છે, ભાડા ખર્ચીને આવ્યા છે અને સત્તાધીશો દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આજે કપાસની હરાજી બંધ કરવામાં આવી છે. ખેડૂતોમાં ખૂબ ઉગ્ર રોષ છે. ખેડૂતો સાથે વાત કરીએ, કારણ કે તમે સાંભળી શકો છો મારી પાછળ વોઇસ આવે છે કે કપાસની હરાજી આજે બંધ કરવામાં આવી છે. તમે મારી પાછળ સાંભળી રહ્યા છો કે કપાસની હરાજી યાર્ડ દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે કે કપાસની હરાજી આજે બંધ કરવામાં આવી છે. ખેડૂતોમાં ખૂબ ઉગ્ર રોષ છે. રાતથી ખેડૂતો અહીંયા બેઠા છે, ખેડૂતોને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. તો ખેડૂતો પાસેથી જ પૂછી અને બહાર એવી પરિસ્થિતિ છે કે પોલીસ પ્રશાસન દ્વારા અન્ય ખેડૂતો જે બહાર છે એમને અંદર આવવા દેવામાં આવતા નથી. તો ખેડૂતો સાથે સીધી વાત કરીએ કે શું સ્થિતિ છે હાલની? અત્યારે આ લોકો સંપૂર્ણપણે હેડ બનશે આવી વાત કરી અને ખેડૂતોને હેડમાં આવવાથી રોકી રહ્યા છે. રાતના અંધારામાં જે રીતે લૂંટારા આવે એ રીતે રાતના અંધારાનો લાભ લઈ કાયમ માટે જે આ સરકાર કરતી આવે છે એ જ રીતે રાતનો અંધારાનો લાભ લઈ અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. આ જે પગલું સરકારે કે આ તંત્રએ ભર્યું છે, જે પોલીસનો હાથો બનાવ્યો છે, આ ખૂબ જ મોંઘું પડવાનું છે. હું તમને કહી દઉં, આ ખેડૂતોનો આક્રોશ છે. જે ખેડૂત નેતા જે ખેડૂતો માટે લડી રહ્યા છે, આવા નિસ્વાર્થ ભાવે જે લડી રહ્યા છે એવા નેતાઓની રાતના અંધારામાં ધરપકડથી સમગ્ર ખેડૂતોમાં રોષ છે અને ખૂબ મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવી રહ્યા છે અને એને રોકવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને જ્યારે અમે કીધું કે ખેડૂતોની સંસ્થામાં કેમ ખેડૂતોને નથી આવવા દેતા, તો અમારી ફરજમાં રૂકાવટનું કામ તમે કરો છો, આવી રીતના કરીને અમને ડરાવવાનો પ્રયાસ કરે છે. પણ આ ખેડૂત ક્યારેય ડર્યો નથી અને ડરવાનો નથી. જ્યાં સુધી 2 માંગણી સાથે અહીંયા ખેડૂતો હજી પણ હજારોની સંખ્યામાં બેઠા છે અને હજી પણ આખા ગુજરાતમાંથી ખેડૂત આવે છે, મોટા મોટા ખેડૂત નેતાઓ આવે છે. જ્યાં સુધી બોટાદના ખેડૂતો માટે થતા અન્યાય અત્યાચાર બંધ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના છે. જે કાંઈ કરવું પડે એ કરવું પડશે. કદાચ આ ખેડૂતો માટે અમારે વાહામાં દંડા ખાવા પડે તો દંડા ખાવાની તૈયારી છે અને ગોળી ખાવી પડે તો આ ખેડૂતો માટે ગોળી ખાવાની તૈયારી છે. આવનારા દિવસોમાં જ્યાં સુધી 2 માંગ છે એ માંગ લેખિતમાં અહીંના જે સત્તાધીશો છે એ ના આપે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસવાના છે અને હજી હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો આવવાના છે. જી, તમે વાત કરી કે હજારોની સંખ્યામાં ખેડૂતો આવવાના છે, પણ દ્રશ્ય એવું છે કે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલે દૂરથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલે દૂરથી ખેડૂતોને આવતા રોકવામાં આવી રહ્યા છે. બોટાદમાં તો છે જ આ રસ્તા બંધ કરો, પણ બોટાદની બહારથી પણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
આ રીતે રસ્તા બંધ કરીને ખેડૂતોનો અવાજ આ લોકો દબી નહીં શકે. જ્યારે જરૂર પડશે તો ગાંધીજીના રાહે આ આંદોલન ચાલી રહ્યું છે. જો પોલીસ દ્વારા ખેડૂતોને રોકવામાં આવશે તો જ્યાં આગળ ખેડૂતોને રોકશે ત્યાં આગળ જ ખેડૂતો ધરણા પર બેસી જવાના છે. આવી ફૂલ તૈયારી છે. બાકી ખેડૂત હવે 1 ઇંચ પણ પાછું હટશે નહીં. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડી લેવાનો છે. બોટાદનો ખેડૂત પહેલી વાર સંગઠિત થયો છે અને આ સંગઠનને તોડવાના પ્રયાસ જે લોકો કરી રહ્યા છે એ કાન ખોલીને સાંભળી લે કે આ ખેડૂતનું સંગઠન ક્યારેય તૂટવાનું નથી અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડી લેવાનું છે. જી ગઈ રાતથી અમે કવરેજ કરી રહ્યા છે. BS9 TV ન્યૂઝ ગઈ રાતથી કવરેજ કરી રહી છે અને અમે જોયું છે કે પ્રશાસન દ્વારા વારંવાર ખેડૂતોનો જે ભેગા થયા છે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે એમને વેરવિખેર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સવારે 6 વાગ્યે પણ આ પ્રયત્ન થયો અને મીડિયા આવીને પોલીસવાળા જતા રહ્યા. આ સ્થિતિ બની છે અને અત્યારે પણ એ સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. શું માર્કેટ યાર્ડના કોઈ સત્તાધીશો કે કોઈએ તમારા પ્રશ્નને વાચા આપવાની કે તમને જવાબ આપવા માટે એક પગલું લેવાની પણ કોશિશ કરી છે? બિલકુલ નહીં. જ્યારથી ખેડૂતો અહીંયા સંગઠિત થયા ત્યારે અહીંનું પ્રશાસન તાળા મારીને ઘરે વયું ગયું છે અને જે ખેડૂતો આવે એને રોકવાનો પ્રયાસ કરે છે. અને આ મીડિયાના BS9 જે આ ન્યૂઝ ચેનલ છે એ લોકો અહીંયા આગળ આવ્યા એ માટે તમામ ખેડૂતો એનો આભારી છે. જે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે આવા મીડિયાને પણ અમે બિરદાવી છીએ અને આપ પણ આ આંદોલનમાં અમારી સાથે રહી અને ખેડૂતો માટે જે કાર્ય કરી રહ્યા છે એ માટે હું તમને પણ ધન્યવાદ આપું છું. અને જે કાંઈ આ પ્રશાસન કરી રહ્યા છે એ આ સાંજ સુધીમાં અમે જોઈએ છીએ. નકર હજારોની ખેડૂત જ્યાં કાંઈ તાલુકે જિલ્લે ગામડે પણ ધરણાની તૈયારી છે અમારી. જ્યાં પણ ખેડૂતોને રોકવામાં આવશે ત્યાં આગળ જ ધરણા ચાલુ કરી દેવામાં આવશે. આ ખેડૂતોનું આંદોલન છે, કોઈ એક પાર્ટીનું આંદોલન નથી. તો અન્ય કઈ પાર્ટીના આગેવાનો નેતાઓ કોઈ જોડાયા છે ખેડૂતો સાથે? અનેક આગેવાનો કાલે આવ્યા હતા અને આજે પણ જોડાય. અને અત્યારે હું આ મીડિયાના માધ્યમથી પણ એ લોકોને કહેવા માંગુ છું આ કોઈ પાર્ટીની લડાઈ નથી, આ ખેડૂતોની લડાઈ છે. જે કોઈ ખેડૂતોનો હિત ઈચ્છી રહ્યા છે, જે કોઈ ખેડૂતો માટે લડવા માંગે છે, માત્ર ને માત્ર મત માટે જે રાજનીતિ કરતા લોકો છે તેને ઓળખી જવાનો આ સમય છે. આજે આ ખેડૂતોની જે લડાઈ છે એમાં કોણ કોણ હાજર છે એ તમે જોઈ લો. અમે કોઈ તમામ રાજકીય પાર્ટીને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની લડાઈ છે, આ કોઈ પાર્ટીની લડાઈ નથી. તો તમામ આગેવાનો આ જે આંદોલન છે એમાં જોડાય અને જે ના આવે એને આ ખેડૂતો ઓળખી લેશે અને એ લોકોને ખુલ્લા પાડવાનું કામ પણ આ ખેડૂતો કરશે. જી, જાણવા માંગીશ વધારે કે કોણે તમને વધારે સમર્થન આપવાની અત્યાર સુધીમાં પ્રયત્નો કર્યા છે? કોના સમર્થનથી તમે અહીં સુધી પહોંચ્યા છો? અમે અત્યારે સુધીમાં આમ આદમી પાર્ટીના સમર્થન અત્યારે અહીંયા પહોંચ્યા છે. કાલ સવારના 9 વાગ્યાથી આવ્યા હતા તે આખી રાત રહ્યા અને રાતે 3 વાગે રાજુભાઈ કરપડાને પકડી ગયા જબરજસ્ત કરી. અને પબ્લિકે જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તો એની ઉપર લાઠીચાર્જ કર્યો અને બધા લોકો અત્યારે આવી રહ્યા છે સવારે તોય રોકી રહ્યા છે. રસ્તામાં બધે આડા રસ્તા કરી દીધા છે. પોલીસવાળા કોઈને આવવા નથી દેતા. અત્યારે ગેટમાં તે આપણે આ માર્કેટિંગ યાર્ડમાં તે ના પાડે છે. આ માર્કેટિંગ યાર્ડ તો ખેડૂતો માટે છે, તો ખેડૂતોને શું કામ ન આવવા દેવું પડે એમ. અને બીજો એક પ્રશ્ન કે ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈને અહીંયા પહોંચી ગયા છે. વાહનોના થપ્પા જોયા તમે અને સવારથી જ આદેશ આપવામાં આવી રહ્યો છે કે ખેડૂતોને પોતાનો કપાસ પાછો લઈ જવાનો. તો આ ભાડા મફત આવે છે? કોણ ચૂકવે આ ભાડા? એ લોકો એવું છે અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. ખેડૂતોની મદદ કરવાની જગ્યાએ તાળા મારીને વીઆઈ ગયા છે. તો એને હડતાલ ન કરાય. આ સમયે ખેડૂતોની જે હરાજી કરવાની ચાલુ રાખવી પડે. વેપારીઓએ ખેડૂતોને આ દૂરથી આવ્યા હોય, કાલના આવેલા છે, એ લોકો સવારના ભૂખ્યા તરસ્યા, ખાધું નથી. અહીંયા પાણી આવતું હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બહારથી પાણી લાવવામાં આવ્યું હતું. એ લોકો અત્યારે એમ કહે છે કે વાહન બધા બહાર કાઢી નાખો એમ ઉપરથી આદેશ છે. અત્યારે પાણીના કેરબા લઈને પાણી પાવા માટે કેરબા લઈને આવતો હતો એ ટેમ્પો પણ પોલીસ ખાતાએ બહાર પાછો મોકલી દેવામાં આવ્યો છે. આટલું એનું દબાણ છે. આ પાર્ટી શું કરવા માંગે એ અમે નથી જોતા. પ્રશાસનને ખાસ અમે કહેવા માંગીએ છીએ કે આના માટે અમારા ખેડૂત માટે અને ખેડૂત લડી લેવાના મૂડમાં છે. તમે જોઈ રહ્યા છો કે ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયાસ જે છે તે થઈ રહ્યો છે. આ આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા થઈ રહ્યો છે. ખેડૂતોની માંગ યોગ્ય છે. તેઓ 2 મુદ્દા લઈને ઊભા છે અને
આજકાલ સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો કે જે કાયદો બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યો છે કડદાનો, તે ખેડૂતોને ખૂબ નુકસાની આપી રહ્યો છે. હવે આવા કાયદા સામે ખેડૂત જ્યારે લડતો હોય ત્યારે તંત્ર દ્વારા તેને રોકવામાં આવતા હોય ત્યારે આ પગલું તમને કેવું લાગે છે? ખૂબ પરિસ્થિતિ નાજુક છે. આ સરકાર કરતાં તો અંગ્રેજો પણ સારા હતા, જે વિરોધ તો કરવા દેતા, પરંતુ આ કાળા અંગ્રેજોની સરકાર આજે ખેડૂતોની સંસ્થામાં દુઃખ સાથે કહેવું પડે છે કે ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોને પ્રવેશ કરવા માટે રોકવામાં આવી રહ્યા છે. આ પ્રશાસન કોના ઈશારે કામ કરી રહ્યું છે, આ તંત્ર કોના ઈશારે કામ કરી રહ્યું છે, તે તમામ ખેડૂતોને ખબર પડી ગઈ છે. અને આવનારા સમયમાં આવું ને આવું જ ચાલ્યું આવ્યું તો આવનારા સમયમાં આગામી સમયની અંદર તમામ ખેડૂતોને, ગુજરાતભરના ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે બોટાદ જિલ્લાના ખેડૂતો હવે જાગી ગયા છે અને તમામ ગુજરાતના ખેડૂતોનો આત્મા જાગે અને બોટાદની લડત સુધી અહીં બોટાદની અંદર પહોંચે એવી તમામ લોકો પાસે આશા રાખીએ છીએ. ગત રોજ રાત્રે 3 કલાકે રાજુભાઈ કરપડાની જે ધરપકડ કરવામાં આવી ગેરબંધારણીય રીતે, તેની પણ પ્રશાસન પાસે જવાબ માંગતા પ્રશાસન પાસે કોઈ જવાબ નથી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે. અને આજરોજ પણ ગેટ પાસે લાઈવ વિડીયો કરતા ત્યાં પણ પ્રશાસનને પૂછેલું, પોલીસ તંત્રને પૂછેલું કે ભાઈ તમારી પાસે લેખિત ઓર્ડર છે, તો પણ એમની પાસે કોઈ જવાબ નથી. શા માટે રોકવાનો પ્રયત્ન શા માટે થઈ રહ્યો, તમને શું લાગે છે? લાગે છે એવું મેડમ કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વધુમાં વધુ ખેડૂતો ન પહોંચે અને ખેડૂતોનો અવાજ દબાવી દેવામાં આવે એ માટે આ તમામ કાવતરું આ ભાજપની અહંકારી સરકાર દ્વારા પોલીસ તંત્રને હાથો બનાવીને કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી, પાર્ટીની વાત કરી છે તો પાર્ટીના કોઈ સદસ્યએ આ આંદોલનની મુલાકાત લીધી છે? હા, ચોક્કસ મેમ. બોટાદ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને ગુજરાત પ્રદેશ ટીમમાંથી પણ આમ આદમી પાર્ટીના અન્ય કોઈ પાર્ટીની વાત કરું છું, અન્ય કોઈ પાર્ટીના આગેવાનોએ, નેતાઓએ મુલાકાત લીધી છે આંદોલનની, ખેડૂતોની પ્રશ્નને નોંધ લીધી છે? નહીં મેમ, જેને ખેડૂતો માટે લાગણી છે, જે ખેડૂતોના હક અને અધિકાર માટે લડવા માંગે છે, તેવા આગેવાનો ચોક્કસ અહીં ઉપસ્થિત રહ્યા છે, પરંતુ બીજા પક્ષમાંથી કોઈ પણ અહીં ઉપસ્થિત રહ્યું નથી. એવા તમામ આગેવાનોને તમે શું ખેડૂતો વતી શું સંદેશ આપો? એ તમામ આગેવાનોને કે આજે કહેવા માંગીએ છીએ કે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જગતનો તાત જે ખેડૂત છે, જે અનાજ પકવે છે અને ઘર સુધી આપણે ઘરે ખાઈ શકીએ છીએ, એ અનાજ પકવતો જે દિવસે બંધ થઈ જશે તે દિવસે આખા દેશમાં ખૂબ મહામારીનો સામનો કરવો પડશે. અને ખેડૂતો 2 દિવસથી અહીંયા એકઠા થયા છે, તો પ્રશ્નને વાચા આપવી અથવા તમારા મુદ્દાનો જવાબ આપવો એ વસ્તુ એક બીજા નંબરની છે, પરંતુ તમને પાણીની કે કોઈ એવી સુવિધા પણ આપવામાં આવી છે? ના, અમે ગઈકાલ સવારના 10 વાગ્યાથી લઈને આજની આખી રાત પણ અહીં ઉપસ્થિત હતા અને આ પ્રશાસન દ્વારા એપીએમસીના સત્તાધીશો દ્વારા પાણીની સુવિધા પણ ખેડૂતો માટે કરવામાં આવી નથી. વધારે આગેવાન એક આપણી સાથે જોડાયા છે, હું એમને પૂછવા માંગીશ કે શું સંદેશો આપશો ખેડૂતોને તમે? આજ ખેડૂતોને નહીં પણ બોટાદની જનતાને પણ આજે સંદેશો આપવા માંગ્યું છે, કારણ કે જે આ બોટાદમાં જે આ ભાજપના નેતાઓએ જે બોટાદને બાનમાં લીધું છે, આજ કેટલાય વર્ષોથી ખેડૂતો હારે જે અન્યાય થઈ રહ્યો છે, આ અન્યાયનો ભોગ હું પણ બન્યો છું. હું કાલે નતો, આજે મને રાત્રે ખબર પડી કે રાજુભાઈને એરેસ્ટ કરવામાં આવ્યા છે, તો મેં આજ એવો નિર્ણય કર્યો કે આજ અને કાલ અથવા 10 દિવસ થાય તો આપણે આ લડાઈમાં ખેડૂતોને હારે રહેવાનું છે. એટલે બોટાદની જનતાને પણ કહું છું કે આ લડાઈ બોટાદ માટે આર અને પારની લડાઈ છે. આજે બોટાદની જનતાને, બોટાદના વેપારીઓને અને તમામ લોકોને ખેડૂતોનો સાથ દેવો પડશે. આજે આ લડાઈ હું કોઈ પાર્ટીનું નામ નહીં લઉં, પણ તમામ લોકોને આજ માર્કેટિંગ યાર્ડની આર અને પારની લડાઈ છે. જો આના 5 દિવસ થાય કે 1 મહિનો થાય, અમારા આગેવાનો જે ગાઈડલાઈન આપશે એ તમામ ધરણાઓ, તમામ જે કાંઈ રોડ શો, જે કાંઈ કરવાનું થશે એ અમે કરશું. અને બોટાદ તાલુકાના તમામ આગેવાનોને, તમામ ખેડૂતોને અને તમામ વેપારીઓને આ એક આપણા માટેની લડાઈ છે. આમાં
બધા લોકોને સહભાગી બનવા હું રાજુ ઝાપડિયા બધાને વિનંતી કરું છું કે પધારો. આ ખેડૂતની લડાઈ છે, સત્યની લડાઈ છે.